Audio Jungle. નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને બાળ વિકાસની અંદર આવતું સમાવેશી શિક્ષણ વિશે ચર્ચા કરવાના છીએ. ઘણા કે સાહેબ એમાં શું તમે ચર્ચા કરશો? મિત્રો, તમને સિલેબસ તો ખબર જ છે, સિલેબસની અંદર ટોપિક આપેલા છે, પણ એક સ્માર્ટ પ્લાનિંગ તરીકે સ્માર્ટ રીતે તૈયારી કરવા માટે તમારે શું પહેલાં વાંચવું જોઈએ, શું પછી વાંચવું જોઈએ. પહેલી વસ્તુ મિત્રો કે સરકારી શિક્ષક બનવું હોય તો બધું વાંચવું જ જોઈએ, પણ તમારી પાસે સમય ઓછો હોય તો તમારે પ્રાયોરિટી લિસ્ટ હોવી પડે કે પહેલાં હું આ તૈયાર કરીશ, પછી હું આ તૈયાર કરીશ, ક્રમમાં. અને કઈ વસ્તુમાં ભાર આપવો, તો હું ખાસ તમને આઈએમપી બાબતો કહેવાનું છું કે પહેલાં એ બાબતો તમારે તૈયાર કરી જ નાખવી જોઈએ. શેના આધારે હું કહેવાનું છું? મિત્રો, મારા રેન્ક 1ના અનુભવના આધારે મેં સમગ્ર ગયા વખતે છેલ્લી જે પરીક્ષા લેવામાં આવી ટેટ 2ની, એની અંદર મેં 150માંથી 140નો સ્કોર કરેલો. આખા ગુજરાતમાં મેં પહેલો રેન્ક પ્રાપ્ત કરેલો. તો ખાસ આવી રીતે હું ઘણા બધા ગાઈડન્સના વિડીયો મૂકવાનો છું. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, અત્યાર સુધીમાં તો 45,000 લોકો આપણી ચેનલને ફોલો કરે છે, કેમ કે ખબર છે લોકોને કે અહીંયા ક્વોલિટી કન્ટેન્ટ મળે છે. તો ખાસ તમે પણ આવી જ રીતે બીજા જેવી રીતે બીજા મિત્રોએ ચેનલને ફોલો કરેલી છે, સબસ્ક્રાઇબ કરેલી છે, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો, કેમ કે છેલ્લે સુધી હું તમને હેલ્પ કરવાનો છું. તો ખાસ દરેક મિત્રોને જો તકલીફ સૌથી વધારે પડતી હોય છે અને માર્ક કપાતા હોય છે ટેટ વાળાને, તો એ હોય છે બાળ વિકાસ ને મનોવિજ્ઞાનની. સિલેબસ તમને ખબર છે, તમે વાંચેલો હશે, કેમ કે નવો સુધારો કરવામાં આવ્યો. ટેટ 2ની અંદર જે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર છે એ ટોટલ 25 માર્કનું આવે છે. કેટલા માર્કનું આવે છે? 25 માર્કનું. જેની અંદર શરૂઆતમાં બાળ વિકાસની અંદર 10 ગુણના પ્રશ્નો, જેમાં વૃદ્ધિ વિકાસની બધું આવે. અત્યારે હું એની ચર્ચા નથી કરવાનો. પછી 10 ગુણનું આવે છે અધ્યયન અને અધ્યાપન શાસ્ત્ર. 10 ગુણનું મિત્રો શું આવે છે? અધ્યયન અને અધ્યાપન શાસ્ત્ર. એની આપણે ઓલરેડી એપ્લિકેશન ઉપર અઠવાડિયા પહેલા જ નવી નોટ્સ લોન્ચ કરી છે. તમને ખ્યાલ હશે, જે લોકોએ લીધી એને ખબર હશે કે કેવું ક્વોલિટી કન્ટેન્ટ આપ્યું છે, અને એ પણ ઓફર શરૂઆતમાં આપણે આપેલી ફક્ત ને ફક્ત 79 રૂપિયામાં. એટલે એની પણ ચર્ચા આપણે અત્યારે આ વિડીયોમાં નથી કરવાના, કેમ કે આપણે નોટ્સ આપેલી છે, તમે વાંચી લો છો, એટલે લગભગ એની બહાર પ્રશ્ન જવાની શક્યતા નહીવત ઓછી રહેશે. હું એમ ન કહેતો કે બધું આવશે, કેમ કે સરકારી પરીક્ષામાં કે 9-10ની પેપર તો છે નહીં, કે બોર્ડના પેપરમાં ચોપડીમાંથી જ બેઠું આવે. અહીંયા બહુ એવું કંઈ હોતું નથી, પણ આપણે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે કે મોટા ભાગની વસ્તુ આપણે કવર કરી લઈએ મિત્રો. તો ખાસ અધ્યયન અને અધ્યાપન શાસ્ત્રની નોટ્સ તો આપણે આપેલી જ છે, તો એ તમે આપણી એપ્લિકેશન જે એસકે સ્ટડી ટોક એપ્લિકેશન છે એના ઉપરથી મેળવી શકશો. ચર્ચા અત્યારે એ કરવાની હતી સમાવેશી શિક્ષણ. સમાવેશી શિક્ષણનો જે ભાગ આપેલો છે બાળ વિકાસની અંદર, કેટલા માર્કનું પૂછાય છે મિત્રો? 5 માર્કનું. ઘણા કે સાહેબ ખાલી 5 માર્કનું, પણ મિત્રો 5 માર્કમાં તમને ઘણાને નોકરી નથી મળતી, એક માર્કને ઘણાને નોકરી મળે છે તો વતનમાં નથી મળતી, અડધા માર્કે રહી જાય છે. તો 5 માર્ક, ખાલી 5 માર્ક વધારે આવશે એટલે તમે 3-4 હજાર વિદ્યાર્થીઓ કરતા રેન્કમાં આગળ જતા રહેશો. તો 5 માર્કની વેલ્યુ ખૂબ જ વધુ છે, અને હું માનું છું ત્યાં સુધી આ જે ટોપિક છે સમાજ શિક્ષણ બહુ સહેલો છે, તમને રોકડા માર્ક અપાવી શકે એવો ટોપિક છે. અહીંયા મિત્રો તમે જે મારી પાસે જોવા જે સિલેબસ ઓફિશિયલ આપેલો છે એની પ્રિન્ટ કાઢેલી છે, એમાં ટોપિક એવા આપેલા છે 5 માર્કની અંદર. પહેલો ટોપિક એવો હતો સમાવેશી શાળા અને શિક્ષક. પછી હતો ઉપેક્ષિત, વંચિત અને વિવિધ પરિવેશ ધરાવતા અધ્યતાઓને સંબોધવા. અધ્યયન અક્ષમતા, એને લગતી બધું મેધાવી, પ્રતિભાશાળી બાળકો, દિવ્યાંગ બાળકો, વિશિષ્ટ ક્ષમતા. ટૂંકમાં આ રીતના બધા જે દિવ્યાંગ બાળકો હોય છે એને લગતા ટોપિક સમાવેશી શિક્ષણની અંદર આપેલા છે. તો ઘણા કે સાહેબ ઘણી વખત તો એવું થાય છે કે સિલેબસમાં જે ટોપિક આપેલું છે એમાં ખબર જ નથી પડતી કે શું વાંચવું શું ના વાંચવું. પહેલી વસ્તુ મિત્રો, આ જે નવો સિલેબસ આપેલો છે એ મોટા ભાગનો સીટેટ ઉપરથી આપેલો છે. સીટેટનો જે સિલેબસ છે તમે જોજો, સેમ ટુ સેમ ટોપિક તમને જોવા મળશે, પણ એક વસ્તુ યાદ રાખજો, સીટેટમાં જે પ્રકારના પ્રશ્નો નીકળે છે એ પ્રકારના પ્રશ્નો આપણે અહીંયા જોવા નહીં મળે. આનું લેવલ અઘરું હોય છે, આપણે સીટેટનું લેવલ જે છે એ સહેલું હોય છે. એટલે અહીંયા આ વિડીયો બનાવવાનો હેતુ શું હતો, તો હું તમને સમાવેશી શિક્ષણની અંદર આઈએમપી ટોપિક આપું છું. ઘણા કે સાહેબ તમે કઈ રીતે આઈએમપી ટોપિક કીધા? મિત્રો, મેં એનાલિસિસ કર્યું. આ વર્ષે જેટલી પણ પરીક્ષાઓ લેવામાં આવી, ટેટ 1ની પરીક્ષા હોય, ટાટ એસની પરીક્ષા હોય, ટાટ એચએસની પરીક્ષા હોય, એઈઆઈએટીની પરીક્ષા હોય, કે અગાઉની જે સીઆરસી બીઆરસીની પરીક્ષા લેવામાં આવી, એમાં સમાવેશી શિક્ષણમાં રાજ્ય પરીક્ષા બોર્ડ સૌથી વધારે કયા બાબતોના પ્રશ્ન પૂછે છે? તો મેં જોયું
આ વખતે મિત્રો તમે ટેટ 1 ની અંદર તમે પેપર તમે પણ જોઈ શકો છો, મેં તો એનાલિસિસ મારી રીતે કરેલું છે. તો ડિસ્ક્લેશિયા જે અધ્યયન અક્ષમતાની અંદર એક પ્રકારનો રોગ આવે છે ડિસ્ક્લેશિયા, એની અંદરથી એના લક્ષણોમાંથી પ્રશ્ન પૂછાયેલો. ઓટિઝમ, પછી વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના લક્ષણો, વાંચન, લેખન અને ગણનની અક્ષમતા આવે છે. આપણે નોટ્સ તો આપવાના છે, ઘણા કે સાહેબ આની નોટ્સ તમે ક્યારે આપવાના છે? કામ ચાલુ છે, 20-25 દિવસમાં આપણે કદાચ એની પહેલા પણ જો સમય વધુ મળશે તો ખાસ હું જે ટોપિક બોલું છું, જેની પાસે કોઈ કોકની એકેડેમીની બુક હોય તો આ બાબતો તમને જોવા મળશે. ફરીવાર બોલું છું, ટેટ 1 ની અંદર જે જોવા મળ્યું હતું, ડિસ્લેક્સિયાના લક્ષણો, ઓટિઝમના લક્ષણો, વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના લક્ષણો, વાંચનની અક્ષમતા, લેખનની અક્ષમતા, ગણનની અક્ષમતા, એને શું કહેવાય? એને આપણે નોર્મલી ડિસ્કેલ્ક્યુલિયા, ડિસ્લેક્સિયા, ડિસ્ગ્રાફિયા, ડિસ્ફેક્ટિયા આવું આવે છે અક્ષમતાની અંદર. AEIAT ની અંદર મિત્રો એક વસ્તુ તમે જુઓ, ટેટ 1 માં આ પ્રશ્ન નીકળેલા, આ વર્ષે AEIAT નું પેપર નીકળ્યું, એમાં આ પ્રશ્નો નીકળેલા સમાવેશી શિક્ષણમાંથી. પછી ખાસ તમને ખબર છે કે જે દિવ્યાંગ બાળકો હોય છે એને બ્રેઇન લિપિ દ્વારા ભણાવવામાં આવતું છે, એ મુજબ વાંચવાનું હોય છે. તો બ્રેઇન લિપિમાંથી પ્રશ્ન નીકળેલો. અને ખાસ દિવ્યાંગો માટેની યોજનાઓ, તાજેતરમાં સરકાર દ્વારા જે દિવ્યાંગો માટેની યોજનાઓ જાહેર કરેલી હોય અથવા ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 એની અંદર દિવ્યાંગો માટેની જે કંઈ જોગવાઈ કરવામાં આવેલી હોય, તો ખાસ આ વસ્તુ તમારા માટે મિત્રો આઈએમપી બની જાય છે. એટલે ખાસ તમારે અધ્યયન અક્ષમતા, મેં કીધું ને અધ્યયન અક્ષમતાની અંદર ડિસ્લેક્સિયા, ડિસ્કેલ્ક્યુલિયા, ઘણા કે આ શબ્દ શું છે, જો મિત્રો તમે વાંચ્યું નહીં હોય તો આ વસ્તુ ખબર નહીં જ પડે. કેમ કે આ શબ્દો ડાયરેક્ટ તમે આઈએમપી લેવા આવી ગયા, તમે થોડુંક ચોપડીમાં એકબીજાને વાંચ્યું હોય ને આવું બધું આવેલું હોય તો ખબર પડે નહીં આ વસ્તુ આઈએમપી છે. એટલે હું આ એવી રીતે આપેલી છું. ઘણા કે સાહેબ આટલું જ વાંચવાનું, બાકીનું શું? મિત્રો બાકીનું તૈયાર તો કરવું જ પડશે. હું એમ કહું છું કે તમે વાંચવા બેસો છો તો આની ઉપર વધુ ભાર આપજો. આ વસ્તુ તમારે સ્કીપ નથી કરવાની. અહીંયા તમારે રોકડા માર્ક મળે એમ છે. ગેરંટી છે કે ટેટ 2 ની અંદર અધ્યયન અક્ષમતા, જે બાળકોની અંદર અક્ષમતા રહેલી હોય છે એનાથી એમાં એક પ્રકારની ટેકનિકલ ફોલ્ટ બીમારી હોય છે, એમાંથી પ્રશ્નો નીકળવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે તમારે ખાસ હું એમ કહેવા માંગુ છું કે જે અલગ અલગ પ્રકારના રોગ આવે છે બાળકોની અંદર, પેલા એ જનીનિક હોય કે કોઈ પણ રીતે હોય, આગળ છે ને પ્રશ્ન પૂછ્યો તો ઓટિઝમ, તો એ રોગ હોય છે એમાં કેવા લક્ષણો હોય છે? ડિસ્લેક્સિયા છે તો બાળક એમાં શું હોય છે? વાંચી નથી શકતું, લખી નથી શકતું, એના લક્ષણો શું હોય છે? તો આ રીતની તમારે આ જે બાબતો છે એ મિત્રો આઈએમપી છે. ખાસ આની નોટ્સ હું આપવાનો છું. બહુ એવી નોટ્સ આપીશ કે તમારે લગભગ બીજું કાંઈ મિત્રો વાંચવું નહીં પડે. નોટ્સ આપીશ ત્યારે ચોક્કસથી હું ટેલિગ્રામની અંદર ખાસ એ માહિતી મૂકતો જોઉં છું. તો ટેલિગ્રામમાં પણ ના જોડાયેલા હોય તો જોડાઈ લેજો. એની લિંક પણ, ટેલિગ્રામમાં જોડાવાની લિંક પણ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દેવાનો છું. એમાં પણ મિત્રો અત્યારે 20,000 કરતાં પણ વધુ લોકો આપણે ફોલો કરે છે, કેમ કે આપણે સારી બધી બાબતો માર્ગદર્શનની અંદર આપતા હોઈએ છીએ અને આપણે જે એપ્લિકેશનની અંદર જે કન્ટેન્ટ આપીએ છીએ એ પણ મિત્રો બેસ્ટ છે. તો ખાસ કહેવાનો મતલબ એ હતો કે હું જે અત્યારે માહિતી બોલ્યો ફરી વખત બોલું છું, તમે કદાચ ભૂલી ગયા હોય, ડિસ્લેક્સિયા, ડિસ્કેલ્ક્યુલિયા, ડિસ્ગ્રાફિયા, ડિસ્ફેક્ટિયા, જે અલગ અલગ અધ્યયન અક્ષમતા છે, આ ઉપરાંત બ્રેઇન લિપિ, પછી દિવ્યાંગો માટેની યોજનાઓ, પછી NEP 2020ની અંદર જે દિવ્યાંગો માટે ખાસ જે જોગવાઈ કરવામાં આવી છે, કયા વર્ષ સુધીમાં એમને શિક્ષણ પૂરું પડે, ઘણા બધા લક્ષ્યાંકો રાખવામાં આવેલા છે ને, તો એ અને સ્વલિનતા છે, ઓટિઝમ છે, તો આ બધી બાબતોમાંથી પ્રશ્નો નીકળવાની શક્યતા સૌથી વધારે છે. આ સિવાય તો ઘણું બધું આવશે. હું તમને નોટ્સ આપીશ ત્યારે તમે જોજો, નોટ્સ ઘણી બધી 100 કરતા કે 150 પેજ જેવી થશે. પણ તમારે પહેલા આ બાબત, ઘણા કે સાહેબ તમારી નોટ્સ ન લેવી, તમે તમારી રીતે તૈયારી કરી શકો છો, પણ હું એમ કહું છું કે આ વસ્તુ પહેલા વાંચજો. હું જે તમને આઈએમપી આપી રહ્યો છું એ વસ્તુ તમે પહેલા તૈયાર કરજો. બાકી બીજું પણ તૈયાર કરવાનું, જો સમય હોય તો બધું તૈયાર કરવાનું છે, પણ જો સમયનો અભાવ હોય તો આપણે પહેલા ક્યાંથી વધુ માર્ક આવે એવા છે એ વસ્તુ આપણે મિત્રો તૈયાર કરવી જોઈએ. તો આ વિડીયોમાં આટલું જ. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર ન હોય તો ફરીવાર કહી દો મિત્રો, આવી રીતે આપણા ઘણા બધા ગાઈડન્સના વિડીયો આપવાના છે. હું જે રીતે મિત્રો તમને કહું છું, જે વાંચવાનું કહું છું એ મુજબ તમે કાર્ય કરશો તો ચોક્કસથી તમને પરીક્ષામાં ખૂબ જ ફાયદો થશે. અગાઉ ટાટ એસની અંદર, ટાટ એચએસની અંદર પણ આવી રીતે મેં વિડીયો મૂકેલા અને ઉમેદવારોને ઘણો બધો ફાયદો થયેલો. મેન્સની પરીક્ષામાં મેં પદ્ધતિશાસ્ત્રનો વિડીયો મૂકેલો, તમે જોઈ લેજો, ચેનલ ઉપર જ છે. કેટલું બધું પૂછાયેલું છે. આપણી નોટ્સમાં પણ, આપણી એપ્લિકેશનની નોટ્સના પણ આપણે ટેલિગ્રામમાં પુરાવા મૂકીએ છીએ કે આપણી નોટ્સમાંથી કેટલું બધું પૂછાયેલું છે. મિત્રો એક વસ્તુ સિમ્પલ વિચારો, સંક્ષેપીકરણનો ફકરો પણ બેઠે બેઠો પૂછાય છે, તો અને એ પણ 25 રૂપિયાની કે 30 રૂપિયાની નોટ્સમાંથી. એટલે
બહુ સારું એવું આપણે પરફોર્મન્સ આપીએ છીએ અને એક પણ સસ્તા ભાવે, એક જે અત્યારે ગુજરાતમાં 7,000ની કે 10,000ની કે 15,000ની બેચો ચાલતી હોય છે એની સામે આપણે 70 રૂપિયા કે 80 રૂપિયા કે 100 રૂપિયાના ભાવે ક્વોલિટી કન્ટેન્ટ આપીએ છીએ. તો ખાસ આ કામ ગમ્યું હોય અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલમાં હજુ સુધી ના જોડાણા હોય તો મિત્રો ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોડાઈ જજો. એની લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ. ધન્યવાદ.